ઉપલેટા કૃષ્ણા ગ્રુપ દ્વારા બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું હતું। એનિમલ હોસ્ટેલના લાભાર્થે થયેલા આયોજનમાં સંજયભાઈ મુરાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું અને દીપકભાઈ સુવાના પરિવાર જાજરમાન જાન લઈ અને પધાર્યા હતા। તો શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટાણાની સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। હું અસ્મિતા મુરાણી આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે કૃષ્ણા ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રૂકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રૂકમણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું। ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મંડપ મુહૂર્ત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો ગાઈને અને બધા બહેનોએ રાસ ગરબા લઈને રૂકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું। આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મપ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો, કેમ કે આ તો અલૌકિક પ્રસંગ છે। ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ છે। આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસનો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટનું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગનો આનંદ અનુભવ્યો હતો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। હું ભાવેશ સુવા આજ રોજ તુલસી વિવાહ કૃષ્ણા ગ્રુપ આયોજિત બાપુના બાબલા ચોકમાં જાહેરમાં તુલસી વિવાહનું આયોજન કરેલું છે। છેલ્લા 4-5 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે તુલસી વિવાહની અંદર જાન અમારા આહિર સમાજના પહેરવેશ અને પરંપરાગત ઉપલેટાના જાણીતા પીઠળ કૃપા ગ્રુપના દીપકભાઈ સુવાના ઘરેથી ધામે ધૂમે અને આહિર પહેરવેશમાં આહિર રીત રિવાજ મુજબ ભગવાન કૃષ્ણની જાન ધામે ધૂમે ઉપલેટા બાબલા ચોકમાં પધારેલ છે અને કન્યા પક્ષ તરફથી આકાશ મોડલિંગ સ્ટુડિયો વાળા સંજયભાઈ મુરાણી એ કન્યાદાન કરવાના છે અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। કૃષ્ણા ગ્રુપ દ્વારા આ ઉપલેટાની અંદર ધાર્મિક આવા અનેક કાર્યો કરવામાં આવે છે। એમાં જન્માષ્ટમી મહોત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, તુલસી વિવાહ હોય, નવરાત્રી મહોત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય જેવા અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। પણ આ વખતે આખા ગામમાં કૃષ્ણમય અને ભગવાન કૃષ્ણની જાનના અનેરો ઉત્સાહ અમારા ગામમાં જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો, હજારો લોકોની મેદની અહીંયા ઉમટી પડેલ છે।